મોટાભાગના જર્મન લોકોને વિશ્વાસ જ નહોતો થયો. તેઓ માનવા જ તૈયાર નહોતા થતા કે ગેસ ચેમ્બર જેવું કંઈ હોય પણ છે. જ્યારે તેમની સામે એકદમ અકાઠ્ય પુરાવા આપી દેવામાં આવ્યા ત્યારે સેંકડો હજારો જર્મનો એવા હતા જેઓ આઘાતમાં સરી પડ્યા અને પહેલા તેઓ ખૂબ જ અસ્વીકારમાં રહ્યા. બોલ્યા કે અમે નથી માનતા. દાયકાઓ સુધી ત્યાં લોકો ખંડનમાં રહ્યા. જેમણે માની લીધું તેમને મનોવૈજ્ઞાનિક આઘાત લાગી ગયો કે આ અમે શું કરી નાખ્યું. અમારાથી થયું છે, થઈ તો રહ્યું જ હતું, રોજ તમારી સામે જ થઈ રહ્યું હતું. તમારી વચ્ચેથી જ યહૂદીઓને ઉઠાવીને લઈ જતા અને ગાયબ થઈ જતા હતા. તમે વિચાર્યું નહીં કે આ ઘરના જે યહૂદી હતા તે મારો પાડોશી હતો યહૂદી. એક દિવસ અહીંથી પોલીસની ગાડી આવી તેમને લઈને ચાલી ગઈ અને ક્યારે પાછા ન આવ્યા તે ક્યાં છે? શું તમે વિચારવા નહોતા માંગતા? ઘરોની બહાર નિશાન લગાવવામાં આવી રહ્યા છે. તમારા પાડોશીઓ ગાયબ થઈ રહ્યા છે. તમારી ઓફિસોમાંથી યહૂદીઓ ગાયબ થઈ રહ્યા છે. 60 લાખ કોઈ નાનો આંકડો નથી હોતો. જર્મનીની વસ્તીની તે એક ઘણી મોટી ટકાવારી છે. શું તમને દેખાઈ નહોતું રહ્યું? પરંતુ દરેક માણસ ત્યારે એમ કહે છે કે ના, હું થોડી જવાબદાર છું. ના, મેં નથી જોયું. સાહેબ, તમે જ જવાબદાર છો. અને વસ્તુઓ એટલે જ નથી બદલાતી કારણ કે વ્યક્તિગત રીતે માણસ વિચારે છે કે કોઈ બીજું કરતા છે. હું શું છે? હું તો જાણતો જ નથી. મારું કંઈ નથી. પરિવર્તન માત્ર વ્યક્તિગત સ્તરેથી આવી શકે છે, મનુષ્યથી આવી શકે છે અને તે જ્યાં સુધી ત્યાં નહીં આવે ત્યાં સુધી તમે ગમે તેટલી શાંતિ પ્રક્રિયા ચલાવી લો, તેની દુર્ગતિ જ રહેવાની છે જેવી અત્યાર સુધી રહી છે. અને વચ્ચે વચ્ચે થોડો શાંતિનો કાળ આવી જાય છે. તેનાથી આપણને ભ્રમ થઈ જાય છે કે આપણી રીતો સાચી છે અને આપણી દિશા સાચી છે. આવી જ રીતે શાંતિ આવશે. આવી રીતે શાંતિ નથી આવી જતી જ્યાં સુધી માણસનું દિલ નથી બદલાતો ને ત્યાં સુધી કંઈ નથી બદલાતું.